આ તો વેસી નાખ્યું. વેસી નાખ્યું. હારું કરવા આપ્યું કે નહીં, હાવ આપી દીધું. એમાં થઈ ગયું તો આ ફૂલ ખરાબી પછી હું જોઈશ. પણ કઈ ગાંઠ પણ છે. હું તને તે વિષય આપ્યું છે. પણ હવે હું માલ લો થઈ ગયો તો તે આવું કર્યું છે. માલના જે પછી જ કરાય ને પહેલાં થોડું કરે તો તમે મને દેવા જ ન દે. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા નવા વિલોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં એક નવું કામ કર્યું છે, પણ મને થોડી લાગે બીક. તો અહીંયા અમારે હતી ટીવી. તમને ઘણા લોકોને ખબર હશે, મેં જે પહેલાં વિલોગ જોતા છે એના લોકોને. અને એ આજે હું વેચી આવી છું. છે એને અમારા કોઈક મિત્ર હતો ને, અમારા જાણીતા દોસ્તો, એને જઈને દઈ આવી છું. તો એના પપ્પા ને એ દિવ્યા જયશ્રી એ લોકોને ખબર નથી. એ ગયું હતું સ્કૂલ, એના પપ્પા હતા બપોર સુધી. પછી એ ગયા છે માલ લેવા. એ આવે પછી ખબર પડે કે એમની પર થાય છે રિએક્શન. તો હતા આર્યનભાઈ અને દિવ્યા જયશ્રી, નાની બે છોકરા હતા. આર્યન ને યુવરાજ ને દયાબેન. તો અમે 3 જણા હતા ને આવી પછી દઈ આવીશું. હું આવી પછી બહાર ગયા હતા. તો તમારા ભાઈ ગયા છે માલ લેવા. એને કંઈ ખબર છે લોક કોક આવ્યું છે હવે. તો ભાઈ પણ માલ લઈને આવી ગયા છે. વિલોગ ચાલુ છે. વિલોગ શરૂ હતું. 5 વાગવા આવ્યા તો લેવો જોડ ટાઈમ થઈ ગયો. એવું છે, વજન છે ને. ફોન પણ બહુ ઝાંખો થાય જાય છે. 5 વાગે આ કે આ તો વેસી નાખ્યું. વેસી નાખ્યું. કોને દુકાનવાળાને દઈ આવી. લ્યો તો એટલે હાચું કે તો તમને ક્યાંય દેખાય છે? જોઈ લો, તમને ક્યાંય દેખાય છે આમાં? તમે અમારા વિડીયોમાં કોઈ મિત્રોને તો નથી દેખાતો, પણ તમને ક્યાંય દેખાય છે? હા મેં તો પણ આ હું કર્યું આ તો હારું કરવા આપ્યું છે. નહીં, હાવ આપી દીધું. એમાં થઈ ગયું તો આ ફૂલ ખરાબી પછી હું જોઈશ. પણ કઈ ગાંઠ પણ છે. હું તને તે વિષય આપ્યું છે. મેં તો બગડેલું વિચારે આપ્યું હતું. એટલે પણ આપણે મારે એવું કરવાનું તો આપણે બીજી વાર લેવાનું થાય ને પછી વેચવાનું હતું યાર. એટલે પણ એમાં કાંઈ આવતું નહોતું. પછી મને એમ થયું કે હાલ ને ભાઈ આપી દઉં. આ પહેલી વાર તમને પૂછ્યા વગર કામ કર્યું છે મારા. એટલે એવું નથી, આપવાનું તો હતું તે બગડી જ ગયેલું હતું. આ મિત્રો બધા જો તમને હમણાં આગળના વિડીયોમાં તમને બધાને જણાવ્યું હતું ટીવી બગડી ગયું હતું, લીટી આવતી હતી અને ખર્ચો તે મોંઘો કીધો તો 7-8 હજારનો ખર્ચો કીધો તો પણ અત્યારે નતું વેચવાનું યાર. છોકરાઓ હમણાં જોઈએ હજી તો દિવ્યાબેન, જયશ્રીબેન એ બધા આવશે એટલે હું કે છે એ જે કે જોઈ જાય છે. બીજું છે નથી. તો ખરેખરનું કહી નાખ્યું જો જબરદસ્ત માણસ. તો પણ હવે હું માલ લો થઈ ગયો તો તે આવું કર્યું છે. માલના જે પછી જ કરે ને પહેલાં થોડું કરે તો તમે મને દેવા જ ન દે. બીજું કઈ વાંધો નહીં. છોકરાઓ હમણાં આવે તો જોઈએ હવે મને તાત્કાલિક ટીવી લેવડાવે છે. એક તો પાસે કઈ છે નહીં અને ક્યાં હું ફોન નથી લેતો. મારે ફોન લેવું કરું તો ફોન લેવા તો નથી. હવે તે ટીવી ની રામાયણ કરી કેવી વાત હતા. હવે હેરાન કરે ઘરમાં પાણી મેં હજી આવીને પાણી નથી પીધું. જબરજસ્ત તો મને સરપ્રાઈઝ આપી દીધું. બોલો વાહ તો ભાઈ. એ મિત્રો એમાં એવું છે કે જે લાગે એ છોકરીઓને અને એમના પપ્પાને મને જે ગોઠવ્યું મેં કર્યું બરાબર છે. પણ ટીવી હાવ થઈ ગઈ હતી ખરાબ, એટલા માટે. લો તમે પાણી પણ મેં ન આપ્યું. એ લોકો 5 વાગી ગયા. હા લો લઈ આવું. એ ભલા માણસ કરી છે ને પણ હો જોરદાર કરી ભાઈ કે હા અરે છે ને થોડુંક એક તે ગલતી હું કરી કે આપણે જ્યારે લેવાનું હતું ત્યારે વેચવાનું હતું યાર. અત્યારે આપી દીધું કોઈ મારે કઈ વાંધો. હમણાં છોકરા છે હવે છોકરા છે ને દિન રાત મારી વાંહે પડી જશે પપ્પા ટીવી લ્યો. હવે હું સારું તો છોકરા લઈ આવી યાર. મોટું કામ કરી નાખ્યું હો ભાઈ. આવું ધાર્યું નથી કે આવું બધું કરશે. અને હવે તો છોકરીઓ આવી ગયું. હાલો હવે તમે અને દિવ્યાબેન, જયશ્રીબેન, દિવ્યાબેન ની એન્ટ્રી થઈ ગઈ છે. શું કરો હો? લે હા જયશ્રીબેન તો નિશાળે જ આવી ગયા. કાંઈ નવીન માણસ લાગતું જયશ્રીબેન તમને? હા જયશ્રીબેન કેમ લાગે? હા શું હાલે? નિશાળમાં શું ભણાવ્યું? હે દિવ્યાબેન? હો દિવ્યાબેન કેમ ના હો? કેટલું ભણાવ્યું નિશાળમાં? કઈ ગિફ્ટ આપ્યો આજ? કઈ આપ્યું ને? હે આ શું કર્યું સમજો? મેં કર્યું. તારી મમ્મીને પૂછ. તારી મમ્મીએ કામ કરી નાખ્યું. તારી મમ્મી આજ કામ કરી નાખ્યું. દુકાને ગયું. વેચી નાખ્યું મમ્મી તારી મમ્મી. લે
બેસીને એક નથી. એ હા ફરવાઈ ગયું સંભળાવે છે કા? આને તો હજી હાસ જ નહીં લાગે જયશ્રીને તો હજી હાસ જ નહીં લાગે જયશ્રી ઓલી બાજુ ઘરમાં જઈને જા તારે મેં ખોખું ને બોખું બોક્સ બધું આપી દીધું ટીવીનું બોક્સ જોઈ લો સાહેબ ખોટું લાગતું જોઈ લે હે ને કઈ ખામી રે તારી મમ્મી રાજી થઈ ગઈ છે કે ઘરમાંથી બધી અળાશ ગઈ હે ને અળાશ કાઢી નાખી છે ઘરમાં સાહેબ ખોખું ને ઘર થાય સોખું. હા જયશ્રી જો જા તને ખોટું લાગતું હોય ને તો જોઈ લો જા હું અહીંયા આવ્યો ને તો મને તો ઘડીક તારી મમ્મી ઉપર હું ખીજાઈ ગયો તો થોડીક વાર પછી મને તો એમ થયું કે આમાં ખીજાવા જેવું કાંઈ છે નહીં કાંઈ નવી ટીવી થોડી આપી દીધી હવે ઈ બગડી ગયું તું બકા સમજ્યા પણ મારે શું હતું ખબર છે ઓ રમીલા મારે શું હતું કે થોડોક ટાઈમ જાય ને પછી આપણે લેવાનું થાય ને નવું ટીવી પછી તારે દેવાનું હતું મને કાંઈ એમાં કાંઈ ખીજાવાનું એવું કાંઈ વધારે નથી પણ હું બહારથી આવ્યો ને યાર મને વજન કેવો લાગ્યો ખબર છે તને? હિદાયતભાઈ પણ ઘરે ફૂલ મને વજન લાગ્યો હતો અને મેં સાંભળ્યું ને કે ટીવી તે આપી દીધું વેચી નાખ્યું તાવાના પછી એમ જો પછી મિત્રો, એમાં એવું થયું હા છે એ વજનના ચક્કરમાં ને એમાં ભી પડી હતી ને મને તો એ ભી તારી પર નીકળી ગઈ પછી એવું એવું થયું. છે. ના બાકી કામ તો તે રેડી જ કર્યું છે એમાં કઈ વાંધો નહીં પણ શું કે જો આ જગ્યાએ ખાલી લાગે અને ઓલું આપણે લેવાનું બાકી હતું જ્યારે લેવાનું થાય ને એના 2-5 જાગો આપણે વેચી નાખો તો ક્યાં આટલામાં તો આપ્યું કે કોઈ ભંગારવાળાને પકડાઈ દીધું આટલામાં આપણે કાપડી બાંધી. હે કેટલાકમાં આપ્યું 200 કાંઈ નહીં સારું હાલો તો હવે લક્ષ્મી ટીવી થી બસો માં દો. હવે આવતી લક્ષ્મીને કાંઈ ના પડે પણ થોડું ટાઈમ પછી મૂકવાનું હતું બાકી યુવરાજભાઈને તો કાંઈ મનમાં નથી બાકી આ દિવ્યાબેન જયશ્રીબેન હમણાં હવે જેમ દિવસો જાય છે ને એમ એમના ટીવી સાંભળશે ને હવે જયશ્રીબેન મને તો એમ હતું કે આ છોકરા હે એ તો મને ખબર જ છે તારી મમ્મીને હું કહેતો જ તો કે નહોતું કરવાનું એ તું કરીશ ને એટલે છોકરાઓ મારી પાસે હાથ ધોઈને વાંહે પડી જાય હા લાવશું હવે આપણે સમજો થોડા પૈસા ભેગા કરવી અને પછી ટીવી લાવી નાખશું બરોબર હા. બાકી મિત્રો મને તો છે ને મેં વધારે વિચારમાં પડી ગયો તો મેં કીધું આને કંઈક કામ કર્યું છે ને એ મને મોંઘું પડવાનું છે પણ રમીલા કર્યું છે હવે કાંઈ વાંધો નહીં સારું તારે હવે વિડીયો નાનો કેવડો બનાવ્યો છે ને કે હજી તો હું કરું હવે ઘરમાં પડ્યું હતું જૂનું અને હાસુરે હતું નવું જ તે 2 વર્ષ થયા હતા પણ બગડી ગયું તો બગડી ગયું તો હા. એમાં ખર્ચો પાછો અને મોંઘો વાયરે છે ને છોકરા નકરા લાઈટ ના નકરા શાળા કાઢતા હતા કે ભગવાન માટે કઈ થવા દે મેં કીધું થઈ જાય આપણે ઘરે હોય ન હોય હા. અને મેં ચાકુ પાડે બંધ કરી એટલે મને કાંઈ કરો હાલો ભાઈ તું તો ઘરની મિત્રો, જો મારી વાત તું ઘરની લક્ષ્મી કહેવાય તે જે કર્યું એ હાસું બરોબર સારું હાલ તારે હવે મિત્રોને બધા દર્શક મિત્રોને હવે તો મિત્રો વિડીયો આપણે આયા સુધી હતો તો કેવો લાગ્યો કેવો નહીં અને આપણા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અને જેટલું બટલું શેર બંધ કરજો અને આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય.